घर में फरी लाइट जती रही। हाँ ए छे वांधो अहींया જરાક લાઈટ નું જતી રહેશે લાઈટ। रुद्र रुद्र क्या गयो? आप બેસો। તમે ઓરડામાં જઈને આરામ કરો। ના બહુ જ અંધારું છે, મને ડર લાગે છે, હું રૂમમાં એકલી નહીં જાઉં। ત્યાં હું ત્યાં જઈને બેસી જાઉં છું। ભલે। મને ડર લાગે છે।
લાગે છે લાઈટ જતી રહી છે. આઈ ભાભી લ્યો ભાભી તમારું કરેલું લોકડાઉન આ લોકોને ફળી ગયું લાગે છે. એ દત્તો આ વહુ રાણીને નો જમવાની સજા દીધી ને એની ચિંતામાં સરપંચ સાહેબને એના 56 ભોગ હતા. એમાંથી મોટા ભાગના તો ભાભીએ પોતે બનાવ્યા, તો એમણે કાંઈ નથી ખાધું. ભાભી આને છે ને તળાવ પાસે જઈને તરસ્યા પાછા આવ્યા ને એમ કહેવાય. અને અહીંયા જો આ તમારા દીકરાએ અને નવી વહુએ અહીંયા મિજબાની કરી છે. મિજબાની હા જોઈ લ્યો. જો મમ્મી તું આવું બધું ના બોલ. તું તે મારા આદેશનું ઉલ્લંઘન કર્યું છે. મારી મારાથી ભૂલ થઈ ગઈ. જુઓ તમે લોકો કેમ આટલું રિએક્ટ કરો છો? પહેલા સાંભળી તો લો કે રુદ્ર. બેન હવે આમાં સાંભળવાનું બાકી હું બેઠું છે. ઈ કે તો હું બાકી છે. મેં તો ના જ પાડી હતી કે આ રુદ્ર એના માળીના આદેશની આગળ જાય જ નહીં. પણ આજ તો બધું નરી આંખે જોઈ લીધું. ભાભી તમારો આદેશ તો ધૂળ ધાણી થઈ ગયો. પદ્મા ભાભી મને રાડું દેવાથી શું થશે? આજે બધું નજર સામે છે ને એ જ હકીકત છે. આજે નક્કી થઈ ગયું કે આ દત્તુ એને માળીનો પાલવ છોડી દીધો અને એ આજકાલની આવેલી આ નવી બહુ હાથે એક દી. ભાભી એક દી અને ભૂખી ન જોઈ શકો તમારો દીકરો. બહુ કહેવાય. મારી તું સાંભળ તો ખરી. આ માડી 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 દરવાજો ખોલ.
તું મારા ત્યાં મોઢું ના ફેરવી લે ને. દરવાજો ખોલ ને બા. બા મારી કાકી મારા પપ્પાને બોલાવો ને, એ એક જ છે જે મમ્મીને સમજાવી શકશે. પપ્પા અને મોટા પપ્પાને તો આવતા મોડું થશે. હા મારી જો મારી તું આવું કહીશ તો હું નહીં રહી શકું. મારી માફ કરી દે ને મારી મને માફ કરી દે. હું આવું નહીં કરું હવે. મારી માફ કરી દે ને મારી માફ કરી દે મારી. મારી આંખમાં વાદળ રોજ છવાતા રોજ કરું છું યાદ. ખાધું બેટા સુઈ જાવે જીવનમાંથી બાદ. માના નામે આંખ ભીની છે દિલની ડેલી સાવ સુની છે. વાલ કેરી આવા બની વણઝારી રે ખમ્મા 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 માડી તને જાજી રે ખમ્મા. મમ્મી હજી સુધી કેમ ના આવી? સાડી સાહેબ આટલી બેચેનીથી કોની રાહ જોઈ રહ્યા છો? મમ્મીની. અરે મમ્મી ક્યારની મામા સાથે વાત કરવા ગઈ છે, હજી સુધી નથી આવી. સાસુમાની રાહ જોઈ રહ્યા છો એમ ને? ડિમાન્ડમાં છે નહીં સાસુમાં? ના એટલે હું પણ ક્યારનો એમની જ રાહ જોતો મામાના રૂમની બહાર. પણ મામા બહાર નીકળે ને એ પહેલા નુપુર આવી છે ને મને કે આ રીતે છુપાઈને બધાની વાતો ના સંભળાય. અરે બોલ બોલ કરતી હતી એટલે કંટાળીને અહીંયા આવી ગયો. પણ મમ્મી આવે તો ખબર પડે કે તીર નિશાના પર લાગ્યું છે કે નહીં. દાદી સાહેબા લાગે જ ને, તીર નિશાના પર લાગે જ. સાસુમાં છે, સાસુમાનો વાર ક્યારેય ખાલી ના જાય. ને આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. કરેક્ટ. કરેક્ટ ધર્મેશ કુમાર, તમારા સાસુમાં જે કંઈ નક્કી કરે છે એ ફાઇનલ કરીને જ રહે છે. જોયું સાસુમાં, મામાએ પેલો સામાન વઢવાણ પહોંચાડ્યો. આ જુઓ, આમાં જે લિસ્ટ છે જે સામાન ત્યાં મોકલ્યો છે. બાપરે, બંગલામાં હોય એ બધી વસ્તુ ઝૂંપડીમાં મોકલાવે છે. હવે જામશે ખેલ ખરાખરીમાં. કૌશલ્યા પુરોહિતે એના દીકરા રુદ્ર સાથે ચિઠ્ઠી મોકલી હતી. હવે મહેન્દ્ર અનુશ્રીના ત્યાં જે લેટર મોકલે પછી કેવી ધમાલ થાય છે એ જોવાનું. સરસ પ્લાન છે મમ્મી. હું કૌશલ્યાબેન પુરોહિતને બરાબર ઓળખું છું. આઈ એમ શ્યોર કે આ અપમાન એ સહન નહીં કરે. એમની સાત પેઢી પણ આપણા આ વારનો જવાબ નહીં આપી શકે. તમે બંને જણ છેલ્લે સુધી જોતા જાઓ. હું આ ઘર ભાંગીને આપણા માટે રાજમહેલ કેવી રીતે બનાવું છું.
આપણાએ આપણા ને પારકાએ પારકા. કહેવાય છે કે જ્યારે આપણી મરજીનું ન થાય ત્યારે સમજી લેવું કે તમારી મરજીનું થઈ રહ્યું છે. અત્યાર સુધી જે પણ બધું થયું એ મેં હસતા મોઢે છે. પણ આ તો તમારી કેવી પરીક્ષા છે. મારા ઘરની શાંતિને કોકની નજર લાગી ગઈ હોય ને એવું લાગે છે. એક મિનિટ. ચાલ ગુલાબ, તન બહુ ગમે કા? હા. તો મને હું કામ ધરસ ચડાવી દે ભગવાનને પોતે. નથી આવડતું. ના, આઈ મીન તમારા માટે છે. મારા હાટો? હા, તમારા માટે. કા ભાઈ? તમે ગઈકાલે રુદ્ર પર રોંગલી ગુસ્સો કર્યો હતો. રુદ્ર વોઝ રાઈટ. એટલે કે રુદ્ર સાચો હતો. એને તમારો આદેશ જાણી જોઈને નતો તોડ્યો. એ તો ગઈકાલે મારું બીપી લો થઈ ગયો હતો અને હું બેભાન થઈ ગઈ હતી, એટલે એણે મને ખવડાવ્યું. ઓર એલ્સ તો એ મને પાણી પણ નહોતો પીવડાવવાનો. સાચું કહું છું. રુદ્રએ તો મને એમ પણ કહ્યું કે મને સજા આપી છે તો ત્યાં તમે પણ સજા ભોગવશો, અને એવું જ થયું. રુદ્રનો આમાં કોઈ વાંક નથી. વાંક મારો છે. આઈ એમ સોરી. રુદ્રને માફ કરી દો પ્લીઝ. આટલો જલ્દી જવાબ આપી દીધો તમે મને પ્રભુ? મને જે ફીલ થયું એ જ કહી રહી છું. કોઈ ગેમ નથી. નથી? રમત. એટલું તો મને સમજાય છે કે તું રમત નથી રમતી, પણ તને એવું લાગ્યું કે મારા છોકરાએ તને જમાયડી એટલે હું દત્તુ પર ગુસ્સે થઈ, એનાથી નારાજ થઈ એમ? ઓફકોર્સ. એટલે જ તો તમે રોમાં ગયા હતા ને, રાઈટ? ના, મને છે ને વર્ષોથી બરાબર ખબર છે, ગળા સુધી ખાતરી છે કે મારો દત્તુ કોઈ દી મારો આદેશ ન તોડે, એનું ઉલ્લંઘન નો જ કરે. અને જો એણે કર્યું હોય તો એની પાછળ દત્તુનું કોઈ મોટું અને વ્યાજબી કારણ હોય જરૂર. જે હતું જ તો એની પત્ની જ. તારું ધ્યાન રાખ, એની જવાબદારી પણ છે અને એનો ધર્મ. જેણે ન ભાગ અને એટલે મારા આદેશનું ઉલ્લંઘન.